પણ એ મનુષ્ય જીવનને ભગવાનના ચરણોમાં ફિક્સ કરી, ભગવાનના પવિત્ર સંતોનો રાજીપો મેળવી ભગવાનના કૃપાપાત્ર બનીએ તો કલ્યાણ ફિક્સ પણ થઈ શકે છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતોમાં તો ત્યાં સુધી વાત કરી કે છતે દેહે એ ભગવાનનો ભક્ત અક્ષરધામમાં જેવું સુખ છે એની અનુભૂતિ કરી શકે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના મનુષ્ય સ્વરૂપ ધારણ કરવા માત્રથી અનંત જીવોના આત્યંતિક કલ્યાણ થયા. એ મહારાજનું સ્વરૂપ જ એટલું દિવ્ય, એવું સર્વોપરી કે જેના સ્મરણ, ચિંતન, સેવા, ભજન માત્રથી જીવ અષ્ટાવરણ પાર માયાના બંધન તોડીને અક્ષરધામમાં પહોંચી જાય. ત્યારે વાલા ભક્તજનો, આજે યાદ કરીએ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મ જીવનદાસજી સ્વામી કે જેમણે આ સ્વામિનારાયણ સંપ્રદાયને અબાધિત રાખવા માટે પોતાનું સમગ્ર જીવન સત્સંગના ઓરિસે ઘસી દીધું. અને આજે આપણે સૌ આ ગુરુકુલ બાગમાં એ માળીના પ્રતાપે બેઠા છીએ. આજે યાદ કરીએ આ ગુરુકુલના પાયામાં જેમણે પોતાના સમગ્ર જીવન સમર્પિત કરી દીધા એવા પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય મુગટ સ્વામી, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી, અખંડ ભગવત પરાયણ પરમ પૂજ્યપાદ જોગી સ્વામી, પાર્ષદવર્ય નારાયણ ભગત, આવા તો કેટલા સંતો, ભક્તો, મુક્તોએ પોતાના જીવન સમર્પિત કર્યા. અને ત્યારે આજે આપણે આ સત્સંગ બાગમાં આનંદ લઈ રહ્યા છીએ. વાલા ભક્તજનો, કંઈક આપણા પૂર્વજન્મના પુણ્ય હશે કે આવી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન રૂપી સંસ્થાની પ્રાપ્તિ થઈ. ભગવાન સ્વામિનારાયણ તો મળ્યા જ, એમના પંચ વર્તમાનધારી પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો તો મળ્યા જ, પણ જે ભગવાન સ્વામિનારાયણ આપીને ગયા એને જેમનું તેમ કોઈ પણ ભોગે સાચવીને વિકસિત કર્યું. એવી રાજકોટ ગુરુકુલની પણ આપણને પ્રાપ્તિ થઈ. અને એમાંય ભલા ભક્તજનો, આજે જે સ્થાનમાં આપણે બેઠા છીએ, લોકમાં તો કહેવાય નીલકંઠ ધામ જવું છે. ઓહો, નીલકંઠ ધામ તમે કેટલી વાર ગયા, તમે કેટલી વાર ગયા. ત્યારે ઘણી વખત પૂજ્ય સ્વામી વાત કરે કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ વખતે સ્પેશિયલ યાત્રા ટ્રેનમાં બધા ભક્તોને યાત્રા કરવા માટે લઈ જતા. સ્વામી કહે રામેશ્વરમ જતા, આમ જગન્નાથપુરી જતા, આમ દ્વારકા જતા, આમ ઉત્તરમાં બધે બદ્રીનારાયણ, ઋષિકેશ બાજુ જતા. એ બધા તીર્થોમાં જઈએ, પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ, મંદિરોના દર્શન કરીએ, સેવા પૂજાના દર્શન કરીએ તો મનમાં એમ તો થાય કે આપણું એકાદું ઘરનું તીર્થ હોય તો સારું. અને સ્વામી કહે આજે એ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે આભ ફાડી અને ઘરનું તીર્થ આપ્યું છે આપણને. આ સમગ્ર બ્રહ્માંડમાં ભગવાનની સેવા પૂજાના શાસ્ત્રો રચાણા, મહાપુરુષોએ સેવા પૂજાને લેખિત કરી. કાળાંતરે એ શાસ્ત્રો કંઈક જગ્યાએ વિલુપ્ત થયા અને કંઈક એમાં નાની મોટી ખોટ આવી. પણ આજે જોઈએ તો અહીં નીલકંઠ ધામની અંદર વાલા વર્ણિન્દ્ર પ્રભુની જે સેવા થાય છે, કોઈ પણ મુમુક્ષુ જીવ અહીં આવે ફક્ત ભગવાનના દર્શન કરે ને ત્યાં એના અંતરમાં શાંતિ થાય. એનું કારણ હોય તો એવા પવિત્ર ભક્તિ ભાવથી સંતો ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. એની સાથે સાથે આ આખું એ સંકુલ જાણે એક ભક્તિનો માહોલ બની ગયો હોય એવું દિવ્ય સંકુલ છે. અને આપણું ઘરનું તો ખરું જ. લગભગ આ સભા મંડપમાં બેઠેલા ભક્તોમાંથી 90% ભક્તો એવા હશે કે આજથી 10 વર્ષ પહેલા જ્યારે અહીં નીલકંઠ ધામનું ઉદ્ઘાટન થયું, પ્રાણ પ્રતિષ્ઠા થઈ, સ્વયં શ્રીજી મહારાજ અહીં બિરાજમાન થવા માટે પધાર્યા, ત્યારે આપની પણ અહીં હાજરી હતી. પૂજ્ય ગુરુ મહારાજ ઘણી વખત કહે છે, આવતીકાલે સ્વામી પધારશે આપણી વચ્ચે. સ્વામી કહે પહેલા એમ કહેતા કે અહીંયા કોણ આવશે, કારણ કે એ વખતની પરિસ્થિતિ ભાઈ એવી હતી ને, ગાડી મળે નહીં, બસ વાળો આવે નહીં, સાંજ પડે કોણ આવે અહીંયા. પણ સ્વામી એમ કહે કે પહેલા એમ થતું કે અહીંયા કોણ આવશે, અને આજે એમ થાય કે અહીંયા કોણ નહીં આવે. ત્યારે વાલા ભક્તજનો, ખૂબ ખૂબ ભાગ્યશાળી છીએ
કે આ એ તીર્થભૂમિની અંદર આપણે બેઠા છીએ કે જ્યાં નિત્ય સ્વામિનારાયણ મહામંત્રના નાદ થાય છે, જ્યાં ભગવાનની સેવા થાય છે, જ્યાં લાખો મુમુક્ષુઓ આવી અને ભગવાનની અંતરથી આરાધના કરે છે. અને નર્મદાનો કાંઠો એટલે સ્વામી ઘણી વખત આપણને કહે ને કે આ એવો મજબૂત કાંઠો છે કે અહીંયા કોઈ જીવ આવીને મુમુક્ષુ સાધના કરે તો અચૂક ભગવાન સુધી પહોંચી જાય. અને છેલ્લે કહીએ તો સત્ય સંકલ્પ સરિતા તો ખરી જ. અહીં જે સંકલ્પ કરે એના સંકલ્પ સિદ્ધ થાય. ત્યારે એવા દિવ્ય નર્મદાના કાંઠે મહારાજના દિવ્ય સાનિધ્યમાં, એમાં પણ આજે દિવાળીનો દિવસ એટલે આનંદનો દિવસ, દિવાળીનો દિવસ એટલે અંતરના જેટલા પણ શત્રુઓ છે મોહ માયાદિક, એમને હટાવી ભગવત ભક્તિને આપણા હૃદયમાં વધુ ને વધુ પ્રજ્વલિત કરવાનો દિવસ એટલે દિવાળીનો દિવસ. એના માટે ઘણા લોકો પોતાના પરિવાર સાથે ફરવા જતા હોય, કોઈ નાના મોટા સત્કર્મ કરવા માટે જતા હોય. પણ આજે ભાગ્યશાળી આપણે એટલા માટે કે આ દુનિયામાં ભગવાનની ભક્તિનું પ્રાગટ્ય જો કરવું હોય તો ભગવાન સ્વામિનારાયણ પણ સંતોનો રાહ બતાવે. અને આ દિવાળીના દિવસે હું ને તમે આવા સંતોના સાનિધ્યમાં બેઠા છીએ ને એટલે આપણે ભાગ્યશાળી છીએ. વાલા ભક્તજનો, આપણી વચ્ચે પરમ પૂજ્યપાદ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી ઉપસ્થિત છે, પૂજ્ય સ્વામી ઉપસ્થિત છે, પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી ઉપસ્થિત છે. આટલા સંતોનું દિવ્ય સાનિધ્ય છે. અને આ બધા જ ભક્તો પૂજ્ય સંતોની આજ્ઞાથી, અનુવૃત્તિથી 4 દિવસ સુધી અહીં નર્મદા કાંઠે વિવિધ અનુષ્ઠાનમય ભજન ભક્તિનો લાભ લેવા માટે જ્યારે પધાર્યા છો, આવતીકાલથી આપણા ઉત્સવનો પ્રારંભ થશે. એવી મહારાજના સ્વરૂપની વાતો થશે, દિવ્ય નીલકંઠ વર્ણી ભગવાનના જીવનના ચરિત્રોની ગાથાઓ ગવાશે. અહીં બીજ મંત્રના એક એક નાદે આહુતિઓ અપાશે. ભક્ત ચિંતામણી, જનમંગલ આદિકના યજ્ઞો થશે. અહીં વંદુના પ્રેમભીના પદો દ્વારા મહારાજનો અભિષેક થશે. અને અહીં નિત્ય 251 સંકીર્તન પદોનું ગાન અને એની સાથે ભક્તો રાસ લેશે. સવારે વહેલા ઉઠી પ્રભાત ફેરી થશે અને આખો દિવસ ભજન ભક્તિ અનુષ્ઠાનમય થશે. ત્યારે આવો આ મહોત્સવના પ્રારંભે અત્યારે થોડી વાર પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, એમને જ આપણે વિનંતી કરીએ કે આ 10 વર્ષના આ દશાબ્દી નિમિત્તે કલ્યાણ મહોત્સવમાં આપ સૌ ભક્તો જ્યારે સ્વામીના હૃદય આમંત્રણને સ્વીકારીને અહીં પધાર્યો છો, ત્યારે આવતા 4 દિવસ સુધી આપણે શું કરવાનું છે, કયા હેતુથી ભેળા થયા છીએ, એની વાત આજે પ્રાસંગોચિત પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી એમને આપણે વિનંતી કરીશું. સર્વ અવતારી આપણા પ્યારા પ્યારા વાલા વાલા નીલકંઠ પ્રભુ પૂજ્ય ઘનશ્યામ જીવન સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, સર્વે સંતો, સર્વે વાલા પ્રેમી હરિભક્તો, લાંબા ગાળાનું આમંત્રણ નહોતું, પણ 15 દિવસ 20 દિવસ પહેલા જ ખાલી ઘાટ થયો કે દિવાળી ઉપર પોતાનો પરિવાર લઈને કોઈ ગામડે જાય, કોઈ આમ જાય, કોઈ આમ જાય. તો આપણા બધા સુરતવાસી સવિશેષ આપણે ક્યાંક લઈને જઈએ. અને પણ બહુ પછી ડૉક્ટરે રમેશભાઈ ઘોરિયા ના પાડી, તમારે વાહનમાં બહુ બેવા નથી. મેં કીધું બહુ દૂર ન જાય, નજીકમાં ક્યાંક જાય, હાલો ને કંઈક લઈ જવા છે ક્યાંક નીલકંઠ ધામ માટે કે 10 વર્ષ પૂરા થાય છે તો 3-4 દિવસનું એક અનુષ્ઠાન કરીએ. આપણે સમયો નહીં, દશાબ્દી મહોત્સવ નહીં, પણ એક અનુષ્ઠાન કરવું છે. એમ ચતુર્વિધ અનુષ્ઠાન, એમ ભગવત સેવાનું અનુષ્ઠાન, યજ્ઞનું અનુષ્ઠાન, આરાધના અનુષ્ઠાન અને એક જ્ઞાનનું અનુષ્ઠાન કહેતા સત્સંગનું અનુષ્ઠાન. આ 4 પ્રકારના અનુષ્ઠાન કરીએ આપણે.
પણ એના માટે આમ તો ભાગવતજીના પ્રારંભમાં આવે છે 88,000 સનકાદિક મુનિઓ. એને મનમાં સંકલ્પ થયો કે આપણે એક બ્રહ્મસત્ર કરવો છે. આ ભાગવતમાંથી શાસ્ત્રીજી મહારાજ એ સમયમાં બ્રહ્મસત્ર શબ્દ લઈ આવ્યા હતા કે 1000 વર્ષનો બ્રહ્મસત્ર કરવો છે. પણ એ વખતે આયુષ્ય હતી 1,00,000 વર્ષની, એટલે 1000 વર્ષનો બ્રહ્મસત્ર પોહાય. એમ આપણે 1000 વર્ષનો બ્રહ્મસત્ર ન પોહાય. ક્યાં કરવો? પછી ભગવાનને પ્રાર્થના કરીને ભગવાને સુદર્શન ચક્ર વહેતું મૂક્યું, જ્યાંની ધારા કુંઠિત થાય એ નૈમિષણ ક્ષેત્ર માનજો ને ત્યાં તમે આ અનુષ્ઠાન કરજો. ત્યારે કોઈ પણ સત્કર્મ કરવો હોય તો યોગ્ય સ્થાન, યોગ્ય સમય, યોગ્ય કાર્યશીલતા, યોગ્ય સંઘ વગેરે તો માગે. મહારાજે 8 શુભ કીધા: દેશ, કાળ, ક્રિયા, સંઘ, મંત્ર, દીક્ષા, ધ્યાન. આ 8 શુભ હોય તો આપણું કાર્ય સફળ થાય. ત્યારે જો આપણે દિવાળીના દિવસો ફર્સ્ટ ઇમ્પ્રેશન બોલો. હા, ભાગવતજીમાં લખ્યું છે કો ખલુ ધન્ય. દુનિયામાં કોણ ધન્ય છે? આજે આપણે બોલી શકીએ કે નવા વર્ષે અમે નર્મદાના કિનારે નીલકંઠ આવા પવિત્ર સંતોના સાનિધ્યમાં અમે 9 વર્ષ માટે વયમ સર્વે ધન્ય. આપણે બધા કેવા છે? ધન્ય છે. આજ તમે જો ક્યાંક આ કાંઠે જાય ને કોઈ અહીંયા જાય ને કોઈ અહીંયા જાય, તો બધા કોઈ ઘેરે તો છે જ નહીં. બધા નીકળી જ જવાના છે ગમે ત્યાં. અને ઘેરે હશે તો ઘેરે ખાવાના તો છે જ નહીં કંઈ. પણ આપણે ખરેખર ધન્ય છીએ કે આ 9લા દિવસમાં આપણે આજે ક્યાં બેઠા છીએ આપણને ખબર નથી ક્યાં બેઠા. અતિ બળવાનમાં બળવાન કિનારો ભારત વર્ષમાં હોય તો નર્મદાનો કિનારો છે. અતિ પવિત્ર જળ હોય તો ગંગાજીનું પવિત્ર પાણી છે. જ્ઞાનની આરાધના માટે પવિત્ર હોય તો સરસ્વતીનો કિનારો છે. ફળદ્રુપતા માટે જોતો હોય તો તાપીનો કિનારો છે. પણ અતિ તાકાતવાન જો કોઈ કિનારો હોય, 80% ઋષિ મુનિઓને સાક્ષાત્કાર થયો તો નર્મદા કિનારે થયો છે. આટલી તાકાતવાળો આ કિનારો છે. ત્યારે આમ તો સ્વાર્થ માટે તમને બોલાવ્યા છે. આપણા ગુરુકુળ પરિવાર 75 વર્ષ સુધી બાળકોની શિક્ષા તો આપી, પણ કરવટ બદલે થોડોક. અરે કન્યા કેળવણીના ગુરુકુલોનો પ્રારંભ દિવાળી પછી સીધા 2 જગ્યાએ પાયા નખાન ચાલુ કરવાનું છે. રાજકોટ ગુરુકુલમાં અને આપણે સુરત ગુરુકુલમાં. આ કન્યા ગુરુકુલના 2 સંકુલ એ કાર્ય નિર્માણ ધરી રહ્યા છે. બીજા નંબરે શાસ્ત્રીજી મહારાજ એ સમયમાં ગુરુકુળ દ્વારા એ દુખિયાની સેવા બહુ કરતા. તો એટલા માટે ગવર્નરશ્રીને ખાસ આમંત્રણ આપ્યું. એ તો નીલકંઠધામ ખાલી ફોન કરો તોય આવે. ફોન કરે ત્યારે કીધું ક્યાં હેલીપેડ બનાવી દો ને, 12 નીલકંઠધામ આના હે કે. બોલો ભાઈ, હેલીપેડ નથી થાય એમ. આ ડુંગરા છે નકરા, ક્યાં કરવું અમારે. પણ એટલો એને નીલકંઠધામમાં લગાવ છે. પણ આપણી સંસ્થા દ્વારા હવે બહુ મોટી છલાંગ એક પ્રાકૃતિક ખેતી ઉપર લગાવવાની છે. હમણાં સુરતમાં લાલજીભાઈ તોરીને ખબર છે, મહિલાઓનો ચેકઅપ કેમ્પ કર્યો. 250 મહિલાઓનો ચેકઅપ કર્યો. 13 મહિલાઓને કેન્સર આવ્યું. આ શેને લઈને? ખોરાકનું પ્રદૂષણ. ત્યારે ગુરુકુળ આજે મીડિયા બનવા રહી રહ્યું છે પ્રાકૃતિક ખેતી ઉપર. જોશથી છલાંગ દેવા માટે ગુરુકુળ પ્રારંભ કરશે. એના માટે અનુષ્ઠાનનો ફોર્સ આપવો છે હવે. બીજા નંબરે મેડિકલ બાબતમાં પણ આ ગવર્નરને હાથે ઉદ્ઘાટન કરાવવાના છે. ત્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ ગુરુકુળ દ્વારા ખૂબ મોટી સેવાઓનો પ્રારંભ આપણે આ અનુષ્ઠાન પર્વમાં કરવા તરફ જઈ રહ્યા છીએ. એ સાથે ધાર્મિક રીતે પણ થોડુંક સારી રીતે સંકલન છે. એના માટે તમે જો સૌથી બળિયો મંત્ર, સૌથી બળવાન તો મહારાજનું સ્વરૂપ તમે જોયું ને. એની એટલી મોટી માત્રામાં સેવા પૂજા છે આ અનુષ્ઠાનની અંદર. અને સ્વામિનારાયણ મહામંત્ર, આ જ્યોત પ્રગટાવી છે ને, એમાં સતત મહામંત્ર. અને બીજા નંબરે તમે ભક્તો ખુશ થવા, 15 વર્ષ પહેલાં ખાલી એક પર્ણકુટી બનાવીને એક શિખરો ડેરું, ડેરામાં પ્રતિષ્ઠા ન થઈ, પણ એ પતરામાં સંતો 5-6 વર્ષ રહ્યા અને યજ્ઞશાળા ચાલુ રાખી. આજે 10 કરોડ સ્વામિનારાયણ મહામંત્રની આહુતિ યજ્ઞમાં સંતોને હાથે પડી ગઈ. 10 કરોડ આહુતિઓથી યજ્ઞ આ પહેલી વાર ભૂમંડળમાં છે. ત્યારે એને માટે જો હજી યજ્ઞ સંતો ચલાવે છે. આ બાજુ મહામંત્ર યજ્ઞ છે, મહામંત્ર જ્યોત. બીજા નંબરે ગોપાળાનંદ સ્વામી આપેલો મંત્ર
બીજ મંત્ર છે ને, બહુ મોટી તાકાત છે એમાં. ગોપાળનસિંહ પોતે તાકાતવાના છે. આ સારંગપુરમાં અત્યારે ઉત્સવ ચાલે છે ને, સ્વામી એ વખતે બોલ્યા હતા કે લ્યો તમને જ્ઞાના હરિભક્તો કીધું સ્વામી અહીંયા સંઘ નીકળે, હરિભક્તો કેપેબલ નથી, સ્વાગત પર શું સ્વામી કે લ્યો કમાઓ ભાઈ તમને આપી દઉં. અને હનુમાનજીને પધરાવ્યા તમે જો આજે સ્વામીના સંપ્રદાયમાં શનિવારે ગલ્લામાં જે પડે એ 15 જણા ગણ્યા કરે, હામાં શનિવાર આવે ત્યાં સુધી ગણાઈ રહેશે. ત્યારે કમાઓ ભાઈ આપી દીધા. સ્વામીનું ગોપાળનસિંહ વ્યક્તિત્વ એ બીજ મંત્રના યજ્ઞનો ફોર્સ આપવાનો છે. બીજા નંબરે શાસ્ત્રી મહારાજે જનમંગલને ઉન્મુખ કર્યો. અતિ બળિયામાં બળિયું સ્તોત્ર હોય તો જનમંગલ સ્તોત્ર, એનો આપણે યજ્ઞ રાખ્યો છે. બે શાસ્ત્રોમાં સૌથી મોટું બળિયું હોય તો ભક્તિ ચિંતામણી, અતિ બળિયો ગ્રંથ છે. અમે તો કોઈ પણ ને કંઈક હોય તો ભાઈ ભક્તિ ચિંતામણ પાઠ કરજો ભાઈ, ત્યારે એ ભક્તિ ચિંતામણીનો છે. બીજા નંબરે કીર્તન માત્રમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કીર્તન કયું? વંદુ. આ એનો 108 જલધારા સાથે એનું આખું અનુષ્ઠાન છે. બીજા નંબરે સૌથી સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ શ્રેષ્ઠ કયો? વચનામૃત. 108 વચનામૃતનો સ્વાધ્યાય છે. બીજા નંબરે સૌથી શ્રેષ્ઠ મહારાજના સ્વરૂપમાં વૃત્તિ પરોવી. મહારાજે પહેલું વચનામૃતનો પહેલી લીટી શું લખી? ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી. એને માટે સાધુઆશ્રમની પાછળ ધ્યાનખંડ બનાવ્યો છે ને. ત્યારે બીજા નંબરે આપણા સંપ્રદાયની પરામાં જ્ઞાન અને પ્રેમ બે પરંપરા છે. તે પ્રેમનું પ્રતીક હજારો પદો સંતોના છે. ત્યારે 251 કીર્તનના પદથી નૃત્ય સાથે ભગવાનની આરાધના. આ વખતની આરાધના અને ઉપાસના બે માટે અનુષ્ઠાન છે. હવે તમને કાનમાં કહી દઉં, આ ખાલી ટેસ્ટ અને પહેલું પગલું છે. આવતી દર વર્ષે અનુષ્ઠાન પર્વ 5 દિવસનું થવાનું. દર વર્ષે 5 દિવસથી પણ કેવળ સાધકો માટે, સમયા તરીકે નહીં, દશાબ્દી એકાદશ 11 વર્ષ માટે નહીં, પણ કેવળ ને કેવળ એવા સાધન મુમુક્ષુ હોય એના માટે સ્પેશિયલ. પછી પરોક્ષના પણ આવી શકશે, કારણ કે મેડિટેશન ઉપર, ધ્યાન ઉપર મોટા પ્રયોગો આવશે, યજ્ઞ ઉપર પ્રયોગો આવશે, અનુષ્ઠાન ઉપર આવશે, અને સામૂહિક પ્રાર્થના ઉપરના અનુષ્ઠાનો આવશે. અને એના માટે જો આ તો ડોમ કાપડનો આવ્યો, હવે પતરા ડોમ નખાઈ જાય સ્પેશિયલ. અને આખી સિસ્ટમ એક ઊભી કરવી છે. પણ તમારા ધનભાગ કે આ ટેસ્ટમાં તમારો ફોર્સ પહેલો આવતે સાલ તે રેગ્યુલર ચાલુ થવાનું, પણ આ વખતે સેમી છે ને આવતે વર્ષે પણ તમારી એમાં હાજરી છે. કારણ કે નર્મદાનો કિનારો નીલકંઠ ધામ છે, એટલે આ કિનારો તો આરાધના શોભે, ઉપાસના શોભે ને સાધના. તો સાધના, આરાધના ને ઉપાસના, આ ત્રિવેણી સંઘો ઉપર ગુરુકુલ બહુ મોટું મુમુક્ષુ માટે પોષક તત્વ અહીંથી ઊભું કરવા માગે છે. આ એના પહેલું સેમ્પલ તરીકે આ અનુષ્ઠાન પર્વ આપણે ગોઠવું છે. તો તમે બહુ હોશે આવ્યા છો, અને 100% ગુરુકુળ પરિવારના છો. એક પણ વ્યક્તિ બીજા આમાં કોઈ નથી, કારણ કે આખો પારિવારિક છે, આત્મીય છે. પણ 3.5 દિવસ આપણે સારી રીતે વિતાવા છે. 1 કલાક ફેલ લાવવા દેવો નથી. વેરિએશન એટલું બધું છે, તમને જ્યાં ઈચ્છા પડે, લગભગ ઠેકાણે ખુરશી છે, 99% ખુરશી છે, એટલે વાંધો નથી કાંઈ. તમે અમતા જ્યાં બેસો ત્યાં ખુરશી નહીં હોય, ખુરશી નહીં હોય, પણ આયોજનમાં જ્યાં જાઓ ને ખુરશી હશે પાછી. એટલે આમ તો નર્મદાનો કિનારો છે. આપણા મહારાજના ચરિત્રોમાં ભક્તિ ચિંતામણીમાં એટલે નીલકંઠ ભગવાનના ચરિત્ર છે, અને શાંતિ પાઠ કહેવામાં આવે છે. ભગવાનના જે નીલકંઠ ભગવાનના જે વન ચરિત્ર છે એને સંતોએ નામ આપ્યું છે વન ચરિત્રો. 108 વર્ણી ભગવાનના ચરિત્રો કાયમ 6 કલાક સંતો બોલ છે. સવારે 7:30 થી 10:30 અને બપોરે 2 વાગ્યાથી 5:30 સુધી કે 5 વાગ્યા સુધી એ નીલકંઠ કથા. બહુ શાંતિ, બીજું કાંઈ અંદર નીલકંઠ ભગવાનના ચરિત્ર સિવાય કાંઈ અંદર નહીં. તારે એવું ચરિત્ર ચાલતું હોય છે. આ જલાભિષેક ચાલતો હોય છે, યજ્ઞો ચાલતા હોય છે, ધ્યાનખંડો ચાલતા હોય છે. કાયમ માટે સવારે 8:30 થી 9:30 1 કલાક સુધી આપણે યોગ દર્શન યોગાચાર્ય છે ને એ ધ્યાન કરાવશે. પછી પોતાની સ્વૈચ્છિક જવું હોય તો એ ધ્યાનખંડ ચાલુ છે, અથવા તો મહંત સ્વામી એક દિવસ પણ ધ્યાન કરાવવાના છે આ હોલની અંદર. ત્યારે કોઈ પ્રકારે મહારાજના ત્યાં જઈને શાંતિપૂર્વક, હાવ નિરાળું છે, સાધુઆશ્રમની પાસે વનરાયની અંદર છે, શાંતિપૂર્વક બેસતા હોય તો ત્યાં બેસવાનું.
અને બાકી કાયમ માટે આરાધના કરવાની. આ સભા મંડપમાં કથા તો કલાક જ થવાની છે કંઈ આ સભા મંડપમાં. આપણે 10:15 બધા વિભાગો બંધ, 1 થી 2 વિભાગ કદાચ ચાલુ રહે, બાકી બધા વિભાગો 10:15 બંધ થઈ જાય. બધા હોલમાં આવશે અને એક સામૂહિક પ્રાર્થના, કેવી? એક સામૂહિક ભક્તિની આરાધના, અહોભાવની, ભક્તિભાવની અને દૈન્ય ભાવની સામૂહિક ભક્તિ આરાધના 2 ટાઈમ થશે. અને થોડો આંતરિક વૃત્તિ સાથે ભગવાનમાં વળવાનો મહામંત્રનો ઉદ્ઘોષનો 10 મિનિટ પ્રયોગ થાય. અને 1 જ કલાક કે પોણો કલાક સત્સંગ દ્વારા એ આપણને પોષણ આપશે. તો કાયમ માટે આ અલગ અલગ સંકુલમાં કોઈક સંકુલમાં બેસી અને આરાધના કરીએ, કાં નીલકંઠ ભગવાન પાસે બેસી અને આરાધના કરીએ. બીજા નંબરે આપણા આ મંદિરનું સંકુલ અતિ મહામંત્ર છે. ભગવાન એટલા પ્રગટ વિરાજમાન છે, સ્વયંભૂ સ્વરૂપ છે. તમને ખ્યાલ છે? કારણ કે અમે તો ભગવાનને પધરાવી દીધા હતા, હજી 54 દિવસ બાકી હતા. અને વિવેક સામે કે સામે એક કર્ણાટક બાજુ ગામડો છે, ત્યાં મૂર્તિ બનાવે છે. મેં કહે હવે 54 દિવસ પછી મૂર્તિ કોણ બનાવી દે? ફોન કર્યા, ભાષા સમજે નહીં તો કે 120 દિવસ લાગેગા. પણ ખબર નહીં ભગવાને હું પરચો આપ્યો. પ્રતિષ્ઠાને 1 દિવસની વાર આવી ને ઓલા ભગવાનને ખોવા કહી દીધું, પોતે બેસી ગયા. ત્યારે સ્વયંભૂ સ્વરૂપ છે અને અતિ બળિયું સ્વરૂપ છે. ત્યારે આપણે ત્યાં પહેલે આવતીકાલે સાંજે રાત્રે એક મહારાસ કરવાનો છે. મંદિરના ચોકમાં, શિવજીના ચોકમાં, ગોપી તલાણી ચોકમાં, બધા આખા સંકુલમાં બધા કુંડાળા રાસના હશે. અને એક મહારાસ 1/2 કલાક લઈ અને આપણે આ સંકુલને ધરણી ભગવાનને એક અંજલિ આપવાની છે. અને ભાઈ બીજની સાંજે ભવ્ય ઉદ્ઘાટન રીતે કે આ સંકુલને થોડુંક આપણે સ્વાગત કરશું આતશબાજી સાથે અને સાંસ્કૃતિક રીતે કરશું. પણ 2 ઠેકાણે કાલે અભિષેક શરૂ થાય સવારમાં. એક તો અરણી ભગવાનનો આખો દિવસ 3 વખત અભિષેક થાય, પૂજન કરશે. એના માટે જો આખો એક રાજા રજવાડામાં કેમ થાળ ચાલતા હોય, 2 ઠેકાણે આવા સંકુલ. એક તો ત્યાં મહિલા સંકુલમાં અને એક આ સંકુલમાં. સવારે 56 ભોગ, 10 વાગે 56 ભોગ, 3 વાગે 56 પ્રકારના મેવા અને અલગ 56 ભોગ, 5 વાગે 56 ભોગ ને રાતે 56 ભોગ. સમજાય તમને? અહીંથી સંતો 3 વખત લઈને જાય, સામેથી 2 વખત આવશે. એમ કરીને બાકી વચ્ચે વચ્ચે મેવા તો ચાલુ રહેવાના છે અને આખો દિવસ પૂજન ચાલુ રહેવાનું છે. 3 વખત તો મહારાજનો અભિષેક થાય, કન્ટિન્યુ અભિષેક સાથે પૂજન સાથે. વચ્ચે વચ્ચે દર 1 સ્તોત્ર પૂરું થાય એટલે પૂજન શરૂ થાય. એ જ પ્રકારે કાલે 6 વાગે ત્યાં અભિષેક શરૂ થાય, 6 વાગે અભિષેકની વિધિ શરૂ થાય અને 12 કલાક સુધી નોન સ્ટોપ તમને પણ પૂરો લાભ મળશે. આ ઉત્સવ મૂર્તિ કહેવાય. દક્ષિણ ભારતમાં મૂળ સ્વરૂપ હોય ને એ ટચ ન થવા દે. ઉત્સવ મૂર્તિને બધું પૂજન વંદન થતા હોય. અને જો આ મહાનગર યાત્રા છે એ 3 ચક્કર કાયમ લગાવશે. બીજા નંબરે આ 25-25ના ગ્રુપ પાડશે મહિલા પુરુષોના, અને એ હરે રામ હરે કૃષ્ણ કે ને એ રીતે રોડ ઉપર નાચતા છે. આખો દીમાં 8 કલાક સુધી રોડ ઉપર નાચશે રથ લઈને. એટલે હરિભક્તોને જેના જેના વારા ગોઠવે ને એને 1-1 કલાકનો વારો લઈ લેવાનો. બીજા નંબરે આમાં બળિયા કોઈ હોય શરીરથી મનથી, તો આપણે પ્રમ દિવસ સવારે મહારાજનો પ્રતિષ્ઠા દિન, ભાઈ બીજ, સવારે 5:30 મંદિરને પ્રદક્ષિણાઓ કરવી છે આપણે બધાય. કને 5:30 મંદિરને પ્રદક્ષિણા બધા સમૂહમાં કરવાની છે. પણ બળિયા હોય ને દંડવટથી પ્રદક્ષિણા કરવાની છે. 250 દંડવટ થાય. કેટલા? આમ તો 200 જ થવાના છે. એટલે 1 પ્રદક્ષિણા 2 જે અનુકૂળતા હોય. વચ્ચે અહીંયા મોદિયા પથરાય હોય જ જાય પાછા. એટલે આખા સંકુલને પ્રદક્ષિણા દંડવતથી. અને કોઈ એવા હોય તો ઉપલા હોલમાં પ્રદક્ષિણા કરશે. પણ આપણે પ્રદક્ષિણા કાં ગૌમુખી અને કાં ભાઈ દંડવત સાથે સંતો ભક્તોમાંથી જે બળિયા આવે છે, મને લાગે એટલા તો નીકળશે નહીં. કોઈ 2-5-10 જણા છે કોઈ? ઘણા જો નીકળ્યા મુજી ઊંચી આંગળી થવા. એકવાર, કારણ કે આપણી જિંદગીમાં 25 વર્ષના ઉત્સવમાં તો આપણે હશું કેમ હશે લાલજીભાઈ? કેમ છે? અને દંડવત કરવા જેવા હશું કે નહીં ખબર નથી આપણને કંઈ. માટે આ અતિ વળ્યું છે તમારો પહેલો દિવસ છે આ વર્ષનો. અને આથી એટલી ઉર્જા તમને પ્રાપ્ત થાય, કારણ કે સ્થાન જ એટલું ઉર્જાશીલ છે. અને આટલી ઉર્જા લઈને આપણે જવાનું છે. માટે 3.5 દિવસ જો અમારું
ફરતી ધૂનવાળા મંડળ આવ્યા તે કીધું ભાઈ તમારે 3 દિવસ 3.5 હોથરા કાઢ નાખવાના છે, કારણ કે તમારે કાયમ 6 કલાક 6 તેરી 18 કલાક 26 કલાક નાચવાનું છે ભાઈ, અને કીર્તન બોલવાના છે. અને સવારે 4:30 તમારે સવારે નીકળશે, 4:30 પ્રભાત ફેરી નીકળશે, તમારે ઉતારા પાસેથી નીકળશે. પ્રભાત ફેરી કરતાં 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 સંકુલમાં 1 કલાક સુધી પ્રભાત ફેરી 4:30 શરૂ થઈ જાય. ત્યારે આપણે આ વખતનો આપણો ઉત્સવ ખાલી અનુષ્ઠાન ઉપર 6 વિષય છે, પણ આપણે સભા મળે આચાર્ય અમારે સ્પેશિયલ, આમ તો ભાઈ બીજનું ત્યાં ઉદ્ઘાટન છે, નવા વર્ષે તો આવી ન શકે, પણ ભાઈ બીજનું ઉદ્ઘાટન છે તો સવારમાં 8 વાગે આવી જાય ને હેલિકોપ્ટરથી પાછા સારંગપુર વ્યા જાય, પણ 3 કલાક પૂરતું. હા, મહારાજશ્રીને પણ આ સ્થાનમાં બહુ લગાવ છે. પ્રતિષ્ઠા વખતે બોલ્યા દર વર્ષે હું આવીશ, પણ 3જે વર્ષે આવ્યા અને 2.5 કલાક ટ્રાફિકમાં આ બ્રિજમાં અટવાણા. મને કે આ તો અટવાઈ ગયા. મેં કીધું હવે ક્યાં બોલાવી હતી, આવજો બીજું હું. હવે કે ત્યારે બહુ ટ્રાફિક થઈ ગયેલો આ બ્રિજ પાસે નજીકમાં જ 2.5 કલાકે મહા મહેનત મહારાજશ્રી પહોંચાડ્યા હતા. આવતીકાલે તમે ટ્રાફિક જોઈજો હવે, પણ આપણે વિભાગ સ્પષ્ટ છે, સવારે બધું એ દર્શન કરી લેવું, પછી એનું એ જાણ આપણે એકદમ આડું બાઉન્ડ્રી છે, આ બાજુ એને નહીં આવવાનું, આપણે એ બાજુ બહુ નહીં જવાનું, એનું કામ કરે, આપણે આપણું કામ કરશું. પણ લાખો લોકો, કરોડો લોકો મહારાજ સુધી પહોંચ્યા છે, અને મહારાજની દ્રષ્ટિથી એ લોકો પાવન થયા છે. માટે ધ્યાનખંડમાં જ્યારે અનુકૂળતા હોય તે ધ્યાનખંડમાં નિરાતે શાંતિથી વી જાઓ. નર્મદાનો એકદમ કિનારો છે, શાંતિમય વાતાવરણ છે, અને ત્યાં બહુ સૂર સાથે મંત્ર ઘોષ થતો હોય છે. અને મહારાજ આગળ મૂર્તિ પણ એ સિસ્ટમથી છે, ટીવી ઉપર પણ ચાલતી છે, એને અનુસાર તમે નિરાતે શાંતિથી મહારાજના તિલ ચિહ્નનું ધ્યાન કરી શકશો. અથવા તો ચરિત્રોમાં બેસી જાઓ તો વર્ણિ ભગવાનના ચરિત્રો ચાલતા હોય છે. જલાભિષેકમાં હોય, વચનામૃતના પાઠ કરવામાં, વચનામૃત જેવા ગ્રંથનું સ્વાધ્યાય અખંડ ચાલે, એમાં ખુરશીઓ છે પછી, નીચે ન બેસી શકતા હોય. જલાભિષેકમાં ખુરશીઓ છે, એટલે બધી રીતે અનુકૂળતા માટે. બીજા નંબર, આટલો સમય 3-4 દી ભેગા તો રહી ભાઈ રે ને. આ 2-3 દી તમે જેમ બેઠા એમ કાલે સંતોમાં બેઠા હતા, તો આપણે 2-3 દી આ નિમિત્તે, કારણ કે અલગ અલગ સંસ્થા બધા સેવા કરતા હોય, ક્યાં રહેતા હોય, પણ 3-4 દિવસ હરિભક્તો બધા ભેગા રહીએ. તમે જો સંત મિલનનો એક મંડપ રાખ્યો છે, સંત દર્શનનો મંડપ રાખ્યો, અને સંત ગોષ્ઠીનો મંડપ રાખ્યો. બોલો, નિરાતે હરિભક્તો સંતોને હારે મળે, બેસે ને દર્શન કરે. આવતીકાલે જ્ઞાન સ્વામી તો આવી ગયા હોતી, અને ઘનશ્યામ સ્વામી આવી ગયા, નાનપ્રસાદ સ્વામી આવી ગયા, ગુરુ મહારાજ કાલે આવી જાય, મહંત સ્વામી પ્રમદી આવી જાય, અને લગભગ કૃષ્ણપ્રિય લગભગ સંતો બધા હાજર, હવાહો સંતો હાજર થઈ જવાના છે. અને નવા વર્ષે આપણને આ બધા સંતોના દર્શન થાય. અને આવતીકાલે સવારે જો 6 વાગે અભિષેક શરૂ થાય, એટલે દર્શન બધા બેસી ન શકતા, પ્રદક્ષિણા કરતા કરતા દર્શન કરી લેવાના. પણ 6:30 અહીં હાજર, 6:30 પોણો કલાક નવા વર્ષના આશીર્વાદની સભા. સંતો તમને કાંડું બાંધી દે, ચાંદલો કરી દે, અને ગળ્યા મોઢા સાકર વાકર જે આપે, પણ પરસ્પર તમે ભેટી લો, સંતોના દર્શન કરી લો. નવા વર્ષે આશીર્વાદ મળે તો આખું વર્ષ આપણું સારું બળ્યું. આપણું અધ્યાત્મશીલતા ધાર્મિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, કારણ કે સર્વજીવ વિતાવહ સંપ્રદાય છે, એમાં ગુરુકુલ તો પૂરું સર્વજીવ વિતાવહ છે. આ લોકનું, પરલોકનું, પરિવારનું બધા આશીર્વાદ સંતો આવતીકાલે સવારે આપશે આપણને. માટે સવારે 6:30 આપણે આવી સભા સરસ થઈ જાય. અને બીજા નંબરે હવા દહે બધા હરિભક્તોને. આપણે 12:15 પહેલાં કોઈને ત્યાં ઠાકોર જમાડવાનો મળશે નહીં કોઈને. હવે સવારે નાસ્તો કર્યો પછી હું ત્યાં જોઈ બીજું. બીજા નંબર જાઓ, ટેન્ટમાં ઉતારા કર્યા. આમ તો જ્યારે અમે જો ને બ્રહ્મ મહોત્સવ, હું કંઈ કહું, ઘેરે ઘેરે નીચે પથારી કરીને હુંજો ભાઈ, કારણ કે આવા કિનારા ઉપર આ ટેન્ટમાં રહેવું. આજે કચ્છના રણમાં ટેન્ટમાં રહેવા માટે સ્પેશિયલ છે, ક્રેઝ છે આજે. અહીંયા નરેન્દ્ર મોદીએ કેટલા ટેન્ટ નાખ્યા છે અહીંયા સ્ટેચ્યુ પાસે, એમાં 25,000 રૂપિયા દઈને ટેન્ટમાં રહેવા જાય. બોલો, ક્રેઝ આવ્યો છે. ત્યારે આપણને સહેજે સહેજે કેટલી સુંદર મધાઓ ત્યાં સંતોએ વ્યવસ્થા કરી છે. કિનારા ઉપર આવી રીતે હોવા મળે ભાઈ, અને ત્યાં રહેવા મળે, ત્યારે ખૂબ સુંદર રીતે. તમે તો ક્યારેક આવી હતી ઈચ્છે, અમે તો આખી જિંદગી ક્યાં હોવાનું. અમારે આપણા ગવર્નર બોલે, ગુરુકુળ કે સંત ક્યાં લોગે ચટ્ટાઈ પર સોતે હે કે. બોલો, એ જોઈ ગયા અહીંયા સાધુ રસમ આવીને, ચટ્ટાઈ પર સોતે હે કે. પણ એની ગરિમા કંઈક અલગ હોય છે. છતાંય થોડી ઘણી ભાઈ તકલીફ હોય તો અનુષ્ઠાનમાં શિબિરમાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? થોડું ઘણું આમ તેમ ગરમ પાણી મેળવ્યું, અને ઠાકોરજી જો વાતાવરણનું કંટ્રોલ કરે છે. હજી
વાતાવરણનો એક દી ઠંડી વધે છે, પછી માપમાં લાવી દે, કાલે થોડીક વધી પાછી માપમાં લઈ લીધી પાછી આજે. તારે ખૂબ સારું વાતાવરણ છે, આટલા સંતો છે, અને આપણા બાપનું સ્થાન છે. બસ કેમ હવે ગંગાજીએ જાય પણ કોકના આશ્રમમાં રહે, કોકના ઘાટ ઉપર સભા કરે, પાર્કે પાર્કે. આ તો 100% આપણું, બોલો આપણું છે ને, 100% આપણું. તો આપણા ઘરે આવ્યા છીએ, આપણે ક્યાં આવ્યા છીએ? અને એમાં આપણા ગુરુ મહારાજનો ખોળો પાછો મળ્યો આપણને, આટલા સંતોનો ખોળો મળ્યો. માટે સર્વ કરતા બ્રહ્માંડમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસો કોના જવાના છે? એટલે થોડું ઘણું મન ઢીલું હોય તો રોકાઈ જઈજો. જય સ્વામિનારાયણ. કેમ? એટલે થોડુંક એક દિવસ આમ તેમ કરી અને અનુષ્ઠાનમાં ખૂબ લાભ લેજો, અને જ્યાં જ્યાં તક મળે ત્યાં, અને બાકી ફ્રેશ થજો. સંતો ઘણા આપણને રમાડવાના છે, જમાડવાના છે, તમને પીરસવા પણ સંતો આવવાના છે. કારણ કે તમે અમારા છો, અમે તમારા છે કે નહીં? એક આત્મિક પરિવાર તરીકે આપણે રહેવું છે, અને મારા સાથે એટલું આપણે ભજન ભક્તિમાં 100% જોડાવાનું છે અને જોડાવાનું છે. બાકી આવતીકાલે 6:30 ચોક્કસ આપણે ફરીવાર આશીર્વાદ સભામાં નવા વર્ષે આપણે તુરંત ભેગા થઈશું. 6 વાગે અભિષેક શરૂ થશે ત્યાં, અને ત્યાંય પણ 6 વાગે વિધિ શરૂ થઈ જાય. 2 ઠેકાણે અભિષેક. ત્યાં થોડા કદાચ નો સમાવેશ થાય તો પડતા પડતા દર્શન કરી પણ નીચે અભિષેકમાં ત્યાં ખુરશીઓ મુકાઈ જાય 500-700 નીચે હો, ત્યાં બેસજો અને ત્યાં દર્શન કરજો ઉત્સવ મૂર્તિના. અને પછી તમે પણ અભિષેકનો લાભ લઈ 6:30 એક્ઝેક્ટ પાછા આપણે અહીંયા આવી જઈશું. અને અહીંયા જ્યારે સભા પૂરી થાય પછી આપણે નાનો સભા મંડપ છે ને, આપણી સહજાનંદ સભા. આજે નિષ્કુળાનંદ સ્વામીએ મનગંજન જે ગ્રંથ કીધો એની મારી સહજાનંદ સભાનો છેલ્લો પાઠ પૂરો કર્યો. આવતીકાલે હરિબલ ગીતા, નિષ્કુળાનંદ મારી દ્રષ્ટિએ હરિબલ ગીતા એટલે નિષ્કુળાનંદ સ્વામીના 23 ગ્રંથોમાં સૌથી બળવાન ગ્રંથ હોય, શ્રેષ્ઠ ગ્રંથ હોય તો કયો છે મારી દ્રષ્ટિએ? હરિબલ ગીતા. એ આવતીકાલે નવા વર્ષે 7:45 ક્યાં આપણે નાના સભા મંડપમાં શુભારંભ થશે. જય સ્વામિનારાયણ. હલો. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામી આપણને આ 4 દિવસ સુધી કલ્યાણ મહોત્સવમાં જે કલ્યાણનું ભાથું ભરવાનું છે એની સુંદર વાત કરી. વાલા ભક્તજનો, અંતે થોડીવાર આપણા આખા મહોત્સવના શિડ્યુલની અને આવતીકાલે સવારથી સાંજ સુધીના પ્રોગ્રામની થોડી સૂચનાઓ છે. પણ એ પહેલાં આજે દિવાળીનો પવિત્ર દિવસ છે અને સંતો બિરાજમાન છે, ત્યારે આપણી વચ્ચે પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી ઉપસ્થિત છે. એમના આશીર્વચન આપણે ગ્રહણ કરીશું. કારણ કે અહીંયા બેઠેલા ભક્તજનોમાં લગભગ 95% ભક્તો સુરતથી પધાર્યા છે, અને સુરતમાં જ્યારે સંતો પધાર્યા ત્યારે એમની સાથે પૂજ્ય ઘનશ્યામ જીવન સ્વામી પહેલાં વહેલા સ્વામીની સાથે પધાર્યા, અને આપ બધા ભક્તોને ખૂબ સત્સંગના પિયુષ પાયા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પણ એટલા રાજી કર્યા છે, અને આજે છેલ્લા 32 વર્ષથી ફક્ત ફરાળ કરી અને દરરોજ 6 કલાક પૂજા કરી મહારાજની ભક્તિ અનુષ્ઠાન તપ કરી રહ્યા છે. આપણે જે અનુષ્ઠાન શીખવા માટે અહીંયા આવ્યા છીએ ને, જે અનુષ્ઠાન શીખવા માટે આપણે અહીં આવ્યા છીએ, એમના તો આ PhD થયેલા પ્રોફેસરો છે. ત્યારે પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી એમને આજે આપણે વિનંતી કરીએ, તમામ ભક્તોને રૂડા આશીર્વાદથી નવાજશે. પૂજ્ય સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અક્ષર નિવાસી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજનીય વડીલ સંતો, સાનિધ્યમાં પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી, નારાયણ પ્રસાદદાસજી સ્વામી, સર્વે સંતો, સર્વે ભાવિક ભક્તજનો, દિવાળીના દિવસો આપણે તો બધા કીર્તનની કડીમાં બોલે છે ને, અમારે તો દાડી દાડી દિવાળી. ભગવાનના ભગતને દાડી દિવાળી હોય ને જગતના જીવને દાડી હોળી હોય.
કારણ કે ભગવાનના ભગત છે એમને સત્સંગ, કથા વાર્તા, ભક્તિ, જ્ઞાન, વૈરાગ આ જીવનમાં ઉતર્યા હોય એટલે એમને દાઢી દિવાળી જ છે. મહારાજે કીધું છે કે એવા ભગવાનના ભક્ત હોય એને ભગવાનના ધામમાં જવું એવું નથી. એ તો છતે દેહે જ ભગવાનના ધામને પામી રહ્યા છે. છતે દેહ એટલે અહીં છે જ ધામમાં જ બેઠા છે. જ્યાં ભગવાનનું સાનિધ્ય છે, સંતોનું સાનિધ્ય છે, ત્યાં ભગવાનનું ધામ છે. સ્વામીએ કીધું એમ નવમી ચારણ ક્ષેત્રમાં જઈને મહારાજે વચનામૃતમાં પણ લખ્યું છે કે જ્યાં ઇન્દ્રિયોની ધારા બુઠ્ઠી થાય એને નવમી ચારણ ક્ષેત્ર જાણવું અને ત્યાં જપ, તપ, વ્રત, દાન, પુણ્ય જે કરવું તે ત્યાં રહીને કરવું તો એનું અનંત ઘણું ફળ મળે. તો એવું આ નવમી ચારણ ક્ષેત્ર છે. જેટલા દિવસનું આયોજન છે એટલા દિવસ મનને સ્થિર કરી અને આ બધા આયોજનમાં, ભજન ભક્તિમાં લાભ લેજો. સંસારનો લાભ તો આખું વર્ષ લેવાનો જ છે અને એમાં કંઈ ધરાવાના નથી, સંતોષી કંઈ થવાનું નહીં. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાનના દર્શનનું ક્ષણ માત્ર થાય તો હજારો વર્ષ સુધી સુખ ભોગવ્યું હોય એવો આનંદ આવે અને જગત સંબંધી હજારો વર્ષ સુખ ભોગવ્યું હોય તો એ ક્ષણિક જેવું લાગે. એમાં સંતોષ થતો નથી. ભગવાનના માર્ગમાં સંતોષ થાય છે. તમે બધા અહીંયા આવ્યા છો, તમારા બાળકો આવ્યા છે, કુટુંબ પરિવાર આવ્યા છે. આ નવા વર્ષમાં જે કંઈ વ્રત, તપ, જપ, ધન, કથા, વાર્તા, કીર્તન, ભજન, ભક્તિ જેટલું વિશેષ થાય એટલું કરવું. ગ્રહસ્થમાં એમ કે એક દિવસ નવા દિવસે એમ કે જો મા બાપને પગે લાગીએ તો આખું વર્ષ સુખરૂપ જાય. રોજ પગે લાગે તો આખી જિંદગી સુખરૂપ જાય. તો નાના બાળકો હોય એને પ્રેક્ટિસ કરાવવી, દર્શન કરવાની, પગે લાગવાની, પૂજા કરાવવાની. આ નવા દિવસોમાં નવું એને ચેતન મળે અને તમારા વારસાગત તમારો સત્સંગ જળવાઈ રહે. એ ભગવાને દયા કરીને આવો સરસ યોગ દીધો છે અને આ જે યોગમાં ન રહે, ભગવાનની ભક્તિ ન કરે, ભજન ન કરે તો એને પછી 84 જવું પડે. પશુ પક્ષીમાં બધાને એક નિયમ હોય અને એને કોઈ કહેવાય ગયું નથી ને કોઈએ કંઈ શીખડાયું નથી ને કાંઈ કોઈને આવા આયોજન કરીને કોઈને કંઈ ટ્રેનિંગ કરાવી નથી. છતાંય બધાને ખબર છે કે આપણે આ ખવાય, આ ન ખવાય, આ જોવાય, આ ન જોવાય, અહીં જવાય, અહીં ન જવાય, એવું બધાને ખબર હોય. હો કોને? બધાને, પશુને, પક્ષીઓને ખબર હોય. માણસને ખબર હશે કે અહીં જવાય કે અહીં ન જવાય, અહીં ખવાય કે આ ન ખવાય? હશે ખબર કે નહીં હોય? ભગવાનના ભગત હોય એને ખબર હોય. જગતના જીવને ખબર ન હોય કે હું ખાવું, હું જોવું, ક્યાં જાવું, ક્યાં ન જાવું, એને ખબર નથી. એટલા માટે ધર્મવલ્લભ સ્વામીએ આયોજન કર્યું છે કે નવા વર્ષોમાં, નવા દિવસોમાં તમને બધાય કંઈક નવું મળે. આખો વર્ષ તો બધા બાજરાના રોટલા કે ગોળ કે દાળ ભાત શાક ખીચડી જે ખાતા હોય પણ નવું વર્ષ હોય તો અનકોટ ઉત્સવ થાય એટલે નવી નવી વેરાયટીથી બધા જમતા હોય. અને એમાંય ચાતુર્માસમાં મહારાજે નિયમ દીધા કે મૂળા નહીં ખાવાના, શેરડી નહીં ખાવાની, રીંગણા નહીં ખાવાના.
હવે તો કાલે ઓળા કરીને ખાઈજો ને તમે તારે આજથી જ ચાલુ થઈ ગયું જો. હા, અમે કે માટલિયા રીંગણા લાવે ને એમાંથી ઓળા બનાવે ને ખાય. હાશ, માંડ 4 મહિના ગયા, એમાં વણ તો 5 મહિના હતા કા. દહીં બધી હવે રીંગણાના ઓળા કરીને ખાજો, મૂળા ખાજો, શેરડી ખાજો, પણ ન ખાવાનું ખાતા નહીં હો. હા, જે ના પાડી હોય ને એ ન ખાવું, હા પાડી હોય એ ખાવાનું. અને સારું છે તમે બધાએ મહિમાથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી અહીં આવ્યા છો. વિશેષ તમને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભગવાનની ભક્તિનું બળ મળે. તમારા કુટુંબ પરિવારમાં સત્સંગનો વારસો વિશેષ વધે. સાધુ પ્રત્યે, ભગવાન પ્રત્યે મહિમાની વૃદ્ધિ થાય. નવા દિવસો નિમિત્તે તમે બધા અહીં આવ્યા છો. ભગવાન તમને સર્વ પ્રકારે સુખી રાખ્યા છે, વિશેષ સુખી રાખે. સુખી સંપત્તિથી સુખી નથી થતા, સત્તાથી સુખી નથી થતા, સમજણથી સુખી થવાય છે. સમજણ ના હોય તો સુખી ન થાય. ભલે ને ગમે એટલું મળ્યું હોય પણ સંતોષ ન હોય તો સુખી ન થાય. સિકંદરને કેટલું મળ્યું હતું, અબજોની મિલકત આપતા, પણ આ સિકંદર ના બચ્યો. એને એમ થયું કે મને કોઈ જીવાડે. પણ દોરી તૂટી આયુષની ત્યાં સાંધનારો કોણ છે? દોરી તૂટી જાય પછી એને કોઈ હાંધી ન શકે. ઘણા ડોક્ટરો હતા, હકીમો, વૈદો બધા હતા, લશ્કર હતું, બધું હતું, સંપત્તિ હતી, સત્તા હતી, કોઈએ જીવાડ્યો નહીં. એટલે એને એમ થયું કે હવે મારે તો જવાનું જ થયું. એટલે છેલ્લે છેલ્લે એણે બધા એને ઉપદેશ આપ્યો કે હું ખાલી અહીંથી આવ્યો હતો અને ખાલી અહીંથી જાઉં છું, કે મારા જનાદામાં મારો હાથ ખુલ્લા રાખજો. હું મરું ત્યારે મિલકત બધી પધરાવજો. કુંવરો, રાણીઓ, હકીમો, ડોક્ટરોને ખંભે આ મારો જનાદો ઉપડાવજો. કે ડોક્ટર હતા તોય હું મરી ગયો. ડોક્ટર જીવાડે છે, ભગવાન જીવાડે છે. સર્વ કરતા સર્વ નિયામક ભગવાન છે. એ આપણને રાખે તો રહેવાય છે. આપણે હું હોય તો હુવાય છે? નથી હોવાતું. ભલે મૂંઢા એકનું ગાડલું નાખો, પોચું પોચું ને એસી મૂકો એટલે ઊંઘ આવે? નો આવે. અંદરની બળતરા હોય ને ઊંઘ ક્યાંથી આવે? એસી તો ચામડાને ટાઢું કરે ભાઈ, અંદર તો સાધુ ટાઢું કરે. જો ટાઢું કરવા આવ્યા જ બધા હો. હા, એસીમાં બેઠા છો ત્યારે તમે બધા આ હૃદય ટાઢા થાય ભાઈ, હૃદય તમારા હો. હા, આનાથી તમને જે આનંદ આવશે ને આખું વરસ, એવો એસીમાં આનંદ નહીં આવે. કદાચ કેટલા પ્રકારના ભોજન જમતા છે ને તોય આનંદ નહીં આવે. ભગવાનના ભક્ત મુમુક્ષુ જીવાત્મા હોય ને એને આમાં સત્સંગમાં આનંદ આવે. અને મહારાજે પણ એ જ લખ્યું છે કે જપ કરો, તપ કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, બધાય કરતા મહારાજ કે સત્સંગ શ્રેષ્ઠ છે. એ તમે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે સત્સંગ છે એ કરવા માટે તમે આવ્યા છો. બરાબર સમયે સમયે સત્સંગનો ઉપયોગ કરી લેજો. સમય આપણો બહુ અણમૂલો છે, બહુ કિંમતી સમય છે. એ સમયનો જેટલો ઉપયોગ થાય ને, ડૉક્ટરને કોઈને કહેજો, પૂછી જોજો કે 1 મિનિટની કિંમત કેટલી. પૂછજો, એને ખબર હશે, હોય ખબર. કોઈક વૈજ્ઞાનિક કોઈક કંઈક કહેતું હતું કે 1 સેકન્ડની કેટલી કિંમત છે, અને કંઈક એને અંદાજ કાઢ્યો હશે એટલે કીધું હશે. એટલે આ એવો કિંમતી સમય તમે આ સત્સંગને માટે વાપરો છો. ભગવાન તમને સર્વ પ્રકારે સુખી રાખ્યા, વિશેષ સુખી રાખે. આ લોકની દ્રષ્ટિએ સુખ સંપત્તિ, સગવડતા, સાનુકૂળતા, અનુકૂળતા એ બધી ભગવાન તમને આપે. ભગવાનને ભગવાનના સંતોનો આશીર્વાદ તમારા ઉપર ઉતરે. તમારી પ્રજા બધી તમારા વારસાગત
સંસ્કારોમાં ચાલે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામીના રૂડા આશીર્વચન પ્રાપ્ત થયા. વાલા ભક્તજનો, આ જીવને જગાડીને ભગવાન પમાડે એવા સંતોના વચનો, એનું શ્રવણ થયું. આવતીકાલથી આપણો ઉત્સવ ચાલુ થાય છે, ત્યારે આવતીકાલનું સમગ્ર દિવસનું શેડ્યુલ એને થોડીક વાર આપણે વાત કરીશું. એટલે બધા ભક્તો ખાસ સાવધાન થઈને સાંભળજો, કારણ કે આયોજનો ઝાઝા છે અને તમે આટલા જ છો. હાલો, આયોજનો આપણે આટલા જ છીએ અને પૂરા કોને કરવાના છે? પરમ દિવસે લિસ્ટ બનાવતા હતા. બધા આયોજનોમાં સ્વયંસેવકો અને સભ્યો, ખાલી એનું ટોટલ કર્યું તો 1900 જણા તો આયોજનોમાં હમાઈ ગયા. તો કીધું અહીંયા કોણ બેસે? ત્યારે વાલા ભક્તજનો, તમે બધા જ ખૂબ હૃદયના કોડથી પધાર્યા છો. ત્યારે થોડુંક અત્યારે ઝોન વાઇઝ જે ભક્તોને જે વિભાગમાં સેવા સોંપેલી છે એમાંથી થોડીક એક આંગળી ઊંચી કરાવી છે કે કોઈ જગ્યાએ સેવા કે આયોજનોમાં ન હોય એવા ભક્તો કેટલા છે? બસ, આ બધાને સભા મંડપમાં 100% આવવાનું. જો નીકળ્યા કેટલા? 15-20 જ ખાલી. કારણ કે આપણે બધા જ, અને આ ઉત્સવ એવો છે કે સ્વામી વાત કરતા હતા, આપણે કોઈને સ્વયંસેવકનો અલગ બિલ્લો આપવો જ નથી. જે આવ્યા એ સ્વયંસેવક અને જે આવ્યા એ સભ્ય. અને સંતો એમ કહે કે હાલો આ આયોજનમાં, એટલે ત્યાં ભજન કરવાનું. એમ કે હાલો કથા મંડપમાં તો કથા સાંભળવાની, હાલો ધ્યાનમાં બેસી જાવ તો ધ્યાનમાં બેસી જવાનું, હાલો સંકીર્તન કરવા તો ત્યાં નીકળી જવાનું, કે હાલો મોક્ષ સ્નાન કરવા તો ક્યાં વહી જવાનું? મોક્ષ સ્નાન કરવા. ત્યારે 4 દિવસ સુધી સ્વામીનું આયોજન અને સ્વામીની આજ્ઞા એ પ્રમાણે આપણે 24 કલાકે 24 કલાક પસાર કરવાના છે. ત્યારે આવતીકાલે સવારે 4:30 વાગ્યે પ્રભાત ફેરી હશે. 5:30 વાગ્યે મંદિરે આપણા નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન એમની મંગળા આરતી થશે. 5:45 વાગ્યે કળશ પૂજન થશે. એટલે જે કળશ પૂજનના યજમાન ભક્તો છે એમણે 5:45 વાગ્યે હાજર થઈ જવું. 6 વાગ્યે મહારાજનો અભિષેક થશે. અને ખાસ ઉપર મંદિરમાં તો થોડી જગ્યા હોય, આટલા બધા તો સમાય નહીં. એટલે જેવું ભગવાનનું સ્વરૂપ ઉપર છે એવું ને એવું જ સ્વરૂપ ત્યાં નીચે મંદિરના ચોગાનમાં આજે ચલ મૂર્તિ, સાઉથની અંદર ભગવાનની 2 મૂર્તિઓ હોય. અચલ મૂર્તિ કે જે મંદિરમાં સ્થાપિત હોય એ મૂર્તિ હલે નહીં, અને બીજી ચલ મૂર્તિ હોય, ઉત્સવ મૂર્તિ જેને કહેવાય. ત્યારે આજે આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે મહારાજની મૂર્તિ બીજી બનાવી, એમની ચલ પ્રતિષ્ઠા થઈ, સંતોએ પ્રથમ અભિષેક કર્યો અને આવતીકાલથી 12 કલાક સુધી એ મૂર્તિનો અભિષેક થવાનો છે. ત્યારે ત્યાં નીચે મંદિરના ચોગાનમાં ખુરશી નખાઈ ગઈ હશે. બધા ભક્તો માટે અભિષેકના દર્શન થઈ શકે. ઉપર જેટલો અભિષેક થાય એટલો સેમ અભિષેક નીચે, એટલે ઉપર જગ્યા ન મળે તો નીચે પણ પધારવાનું. 6 થી 6:30 અભિષેકમાં, 6:30 અભિષેક પૂરો થાય એટલે તુરંત આવતીકાલે નવું વર્ષ છે. બધાએ આ જ સભા મંડપમાં આવી જ રીતે, અને ખુરશી બદલવાની નહીં. સમજ્યા ને? આપણે ખુરશી બદલવી નથી. આ સેમ જગ્યાએ આવી અને બધાએ બેસી જવાનું. આવતીકાલે સવારે આપણે સંતોના આશીર્વાદ લઈશું. અને જે ભક્તિ નૃત્ય આપણે 4 દિવસ સુધી કરવાનું છે એનું થોડુંક આચમન નવા વર્ષની શરૂઆતે આવતીકાલે સવારે થોડુંક 5-7 મિનિટ ભક્તિ નૃત્ય, વડીલ સંતોના આશીર્વાદ એ ગ્રહણ કરીશું. ત્યારબાદ 7:30 વાગ્યે બધા જ આયોજનોનો પ્રારંભ થશે. આજે બધા આયોજનોમાં પ્રારંભિક પૂજા છે એ બધી થઈ ગઈ છે. એટલે આવતીકાલે સવારે જે આયોજનમાં જે ભક્તોના નામ લખેલા છે એમણે 7:30 વાગ્યે બધાએ પહોંચી અને તમામ આયોજનો આપણે શરૂ કરવાના છે. બીજ મંત્રનો યજ્ઞ છે, ભક્ત ચિંતામણીનો યજ્ઞ, જનમંગલનો યજ્ઞ, મહામંત્ર જ્યોત પ્રદક્ષિણા, જલાભિષેક, વચનામૃતના પાઠ પઠન, સંકીર્તન રાસ અને ધ્યાનખંડ, આ બધા આયોજનો
સવારે 7:30 વાગે શરૂ થશે. 7:45 વાગ્યે પૂજ્ય સ્વામીની જે સહજાનંદી પ્રાતઃ પાઠશાળા છે, ઘણા ભક્તો એમ કહેતા હતા અમારે પાઠશાળામાં આવવું હોય તો આપણે 4 દિવસ છે ને સ્વામીના આયોજનોને પૂરા કરીએ ને એ જ આપણી પાઠશાળા છે. કારણ કે આ અનુષ્ઠાનનો આખો પીરિયડ છે 4 દિવસ, છતાં આપણી પાઠશાળા તો કન્ટિન્યુ ચાલુ જ રહેશે. ત્યારે બાજુમાં નીલકંઠ કથા મંડપ છે, જ્યાં 3 દિવસ સુધી ફક્ત ચરિત્રો ગવાવાના છે. ત્યાં 7:45 વાગ્યે સહજાનંદી પાઠશાળા હશે. 8:30 પાઠ પૂરો થશે પછી, અને આયોજનો તો બધાના કન્ટિન્યુ ચાલુ જ હશે. પણ એ આયોજનોની અંદર વડીલો મોટા ભાગે ઘણી જગ્યાએ છે અને ઘણા યુવાનો પધાર્યા છે. અને આયોજનોમાં આગળ પાછળ થોડો સમય નીકળતો હોય તો વડીલો ખાસ 8:30 થી 9:30નો સમય એ બધા આયોજનો વડીલોએ સંભાળી લેવાના. અને એ વખતે 8:30 થી 9:30 બધા વડીલોએ આયોજનો સંભાળી લેવાના અને બધા યુવાનોને સવારે 8:30 વાગે ફરીથી આ સભા મંડપમાં એકત્રિત થવાનું છે. પૂજ્ય અક્ષર પ્રિયદાસજી સ્વામી એમના સાનિધ્યમાં નીલકંઠ દરબારનું આયોજન છે. જ્ઞાન, ગમ્મત અને સાથે ઘણું નવું જીવનમાં શીખવાનું મળે એનું રૂડું આયોજન છે. 8:30 થી 9:30 અને 9:30 પાછા યુવાનોએ આયોજનો કન્ટિન્યુ કરી લેવાના. અને 10 વાગ્યે કાવડથાળ ભગવાનને અર્પણ થશે અને 10:15 વાગ્યે બધા જ આયોજનોમાંથી જે 1-2 આયોજનો સ્વામીએ કહ્યા છે એ છોડી બધા જ આયોજનો એને વિરામ આપી 10:15 વાગ્યે પુનઃ આ જ સભા મંડપમાં બધાએ આવી જવાનું. આરાધના, નૃત્ય, પૂજ્ય સ્વામીની જે સવારની કથા સાંભળવાની બાકી રહી ગઈ છે ને, એ આપણને સવારના સેશનમાં લાભ મળશે. એટલે એવી ચિંતા કરતા નહીં. 10:15 વાગ્યે આરાધના, નૃત્ય, 12 વાગ્યે ભોજન પ્રસાદ, પછી 2 વાગ્યા સુધી વિશ્રાંતિ. 2 વાગ્યે ફરી પાછા બધા જ આયોજનો એઝ ઇટ ઇઝ ચાલુ થઈ જશે. અને 2:30 વાગ્યે જે ભક્તો આયોજનોમાંથી ફ્રી થઈ શકે એમણે સંતો અને ઠાકોરજીની સાથે નર્મદાજીમાં મોક્ષ સ્નાન કરવા માટે જવાનું છે. ફરી પાછા 4:30 વાગ્યે જળયાત્રા અને 5 વાગ્યે ફરી બધા આયોજનોને વિરામ આપી આ જ સભા મંડપની અંદર આપણે એકત્રિત થશું. 2 કલાક સુધી આરાધના, નૃત્ય, કથા વાર્તા વગેરેનો લાભ. અને 7 વાગ્યા પછી આપણે અહીં આ જ સભા મંડપની અંદર સાયમ આરતી, સ્તુતિ, પ્રાર્થના, દંડવત, નિયમ, ચેષ્ટા બધું અહીંયા જ કરવાનું છે. કારણ કે મંદિરમાં એટલી ભીડ હશે કે આપણને કોઈને ત્યાં બેસવાનો ચાન્સ મળશે નહીં. એટલે એક ચલ મૂર્તિ અહીંયા સ્વામીએ પધરાવી અને આપણે અભિષેક જેવી ત્યાં મહાનિરાજન આરતી થાય છે એવી જ નિરાજન આરતીના અહીંયા દર્શન કરવાના છે. અહીંયા સ્તુતિ, આરતી, પ્રાર્થના, નિયમ, ચેષ્ટા પૂરું કરી પછી પ્રસાદ લેવા જવાનું. પ્રસાદ લઈ અને આવતીકાલે રાત્રે 9:30 પોણા 10 વાગ્યે પાછું મંદિરના ચોગાનમાં આપણો મહારાસોત્સવ છે ત્યારે એના માટે ખાસ એકત્રિત થવાનું છે. આવતીકાલના દિવસનું શિડ્યુલ. હવે બીજી થોડીક સૂચનાઓ છે. એક સંત મિલન નામનો ખંડ છે. ક્યાં? આપણે પૂછપરછને ઉતારાની ઓફિસ છે ને એની પાછળ. તો ઘણા ભક્તો એવું વિચારતા હતા કે સંતોને મળવા માટે બનાવ્યું છે, આપણે અંદર ન જવાય. પણ એ સંત મિલન એટલે હરિભક્તો સંતોને મળે એટલે બનાવ્યું છે. સમજ્યા ને? હા. એટલે જ્યારે જ્યારે ફ્રી હોય, કાંઈ આયોજનોમાંથી આગળ પાછળ સમય મળે તો ત્યાં સંતો કન્ટિન્યુ બેઠા હશે. અમે સંતોના વારા કરી દીધા છે કે સંત મિલન ખંડ ખાલી રહેવો જોઈએ નહીં. એટલે જ્યારે ફ્રી થાવ ત્યારે સંતોનો સમાગમ કરવા માટે ત્યાં પહોંચી જવાનું. એવી જ રીતે વડીલ સંતો ઉપસ્થિત હોય તો એમના દર્શન કરવા માટે ક્યાં જવું? તો સાધુ આશ્રમની પેલી બાજુ, જૂનો સાધુ આશ્રમ હતો ને પેલા મંદિર, એ બાજુ સંત દર્શન નામનો ખંડ છે. ત્યાં પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વામી વગેરે વડીલ સંતો એ પણ ત્યાં ક્રમશઃ હાજર હશે. એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યાં પણ સંતોના દર્શન કરવા માટે પધારવું. ત્રીજું કે હરિભક્તો જે ગાડી લઈને આવ્યા છે, 4-wheel ગાડી લઈને, આ બધા જાણો છો અહીંયા ખૂબ ગાડીના પાર્કિંગની વ્યવસ્થા કરવી પડે. આવતીકાલે પણ આપણે સૂચના આપી હતી, તો પણ રાત્રે અમે આંટો મારવા નીકળ્યા ત્યારે 38 ગાડી પાર્કિંગમાં પડી હતી. એટલે એ 38 ગાડી બીજે દિવસે ટ્રાફિક કરે. એટલે આજે ખાસ સભા પૂરી થાય પછી જે હરિભક્તો 4-wheel લઈને આવ્યા છે, આપણી બધાની 4-wheel એ પાર્કિંગમાંથી લઈ પાછી ઘણા અહીંયા પાર્ક કરી ગયા. અહીંયા પાર્ક નથી કરવાની. એટલે અહીંયા જેની ગાડી પાર્ક કરી છે એ બધાએ
બંને પાર્કિંગમાંથી ગાડી લઈ અને પાછળનું જે પાર્કિંગ છે, જે આમ ઉતારામાં જવાનો રસ્તો છે ને, એ પાર્કિંગની અંદર બધા હરિભક્તોએ પોતાની ગાડી પાર્ક કરી દેવી, જેથી આવતીકાલે બહુ મોટી સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય તો એની વ્યવસ્થા આપણે સાચવી શકીએ. ત્યારે ગાડી પાર્કિંગની ખાસ સૂચના. બીજું, બધાને આઈડી કાર્ડ આપ્યા છે. અહીંયા ભાવિકોની ભીડ એટલી હોય છે કે કંટ્રોલ કરવો મુશ્કેલ થાય, એટલે અહીંયા સંતોની ખાસ વિનંતી હતી કે આઈડી કાર્ડ આપના ગળામાં 24 કલાક અવશ્ય સાથે રાખવું, જેથી આપની ઓળખાણ થઈ શકે. અને મેડિકલ કોઈ ઇમરજન્સી થાય, કારણ કે ઠંડી ગરમી આવતા જાતા, તો આપણી પૂછપરછની ઓફિસ છે ત્યાં આપણા ડૉક્ટર અજેન્દ્રભાઈ ઘેલાણી 24 કલાક, આમ તો 12 કલાક હશે, પણ કાંઈ થાય તો એમનો નંબર લઈ અને એમને ફોન કરવો, જેથી ટ્રીટમેન્ટ મળી રહે. અને વાલા ભક્તજનો, આ સુરતની ભૂમિ એટલે ભક્તિની ભૂમિ કહેવાય. અહીંયા ભક્તોને નામ પડવું જોઈએ, એટલે કંઈક નૂતન પોતાના હૃદયનો ભક્તિભાવ લઈ અને ઠાકોરજી સુધી પહોંચતા હોય. ત્યારે આજે એક ભક્તને યાદ કરીશું કે જ્યારથી આ કલ્યાણ મહોત્સવની જાહેરાત થઈ ત્યારે એમણે સંકલ્પ કર્યો કે આપણે કાંઈક નાનું ભજન કરી અને મહારાજને અર્પણ કરવું છે. ત્યારે આપણા સુરતના સત્સંગ મંડળના સભ્ય આપણા કાળુ ભગત જોગાણી, એમણે પોતાના ઘરે સાથે મળી 108 શેર સરસવની, શેના દાણા? સરસવના દાણા પરોવી 108 શેરના 2 હાર તૈયાર કર્યા છે. છેલ્લા 1.5 મહિનાથી તૈયાર કરે છે. ત્યારે અત્રે આવશે અને સંતોને એ હાર આપશે. અને આવતીકાલે નવા વર્ષે એ સરસવનો હાર આપણા નીલકંઠ વર્ણી પ્રભુ એ ધારણ કરશે. ત્યારે કાળુ ભગત ઉપસ્થિત હોય તો હાર લઈ અને અત્યારે પૂજ્ય સ્વામી પાસે પધારશે. આ બધા ભક્તો, આમાં કેટલાય ભક્તો એવા બેઠા છે, રાયના હાર, તલના હાર, સરસવના હાર. ત્યારે આપની હૃદયની ભક્તિ પણ ઠાકોરજી સુધી પહોંચે. ત્યારે એમના દીકરા જયકુમાર ઉપસ્થિત હોય તો એ પણ આશીર્વાદ સ્વીકાર કરવા માટે પધારશે. આપણે એકવાર જોરદાર તાળીઓના નાદથી આ ભક્તના હૃદયની ભાવના એમને આપણે વધાવીશું. આવતીકાલે નીલકંઠ વર્ણી પ્રભુ આ 1.5 મહિનાની હૃદયની ભક્તિ એ મહારાજ પોતાના કંઠમાં ધારણ કરશે. સાથે અત્યારે આપણે જયનાદ કરી અને આપણી આ સભા એમને પૂર્ણ કરીશું. આવતીકાલે નીચે સંત દર્શન છે, ત્યાં અમુક સંતો પૂજા કરતા હશે, એટલે 4:30 થી 5:30 સુધી સંતો ત્યાં પૂજા કરતા હશે. એટલે આમ નીકળતી વખતે દર્શન કર્યા, ઉપર બહુ આવવાની લોડ વધી જાય છે, નીચે પૂજા કરતા હોય ત્યાં દર્શન કરી પછી મંદિર નીકળવાનું. સંત દર્શન ખંડ છે સાધુ આશ્રમની બાજુમાં, ત્યાં સંતોની પૂજાના દર્શન થશે. અને અત્યારે આપણે સભા પૂર્ણ કરીને જઈએ ત્યારે જે ખુરશીની લાઈન છે આડી ઊભી, એમને એમ રહે એટલું આપણે શિસ્ત જાળવીને જવાનું છે. અને થોડી ખુરશીઓ ગોઠવવાની પણ છે, એટલે જે યુવાનો હોય તો અત્યારે ખાસ સેવામાં થોડા રોકાજો. આપણે બીજે પણ 2-3 જગ્યાએ ખુરશી ફેરવવાની છે અને થોડી સેવા છે, એટલે જે યુવાનો થાક્યા ન હોય ખાસ સેવામાં બધા રોકાજો. આ સિવાય કોઈ પણ કાર્યક્રમમાં કે કોઈ પણ આયોજનમાં